ઘણા દિવસે ઘણા વર્ષે અમે ભેગી થઈ છીએ. મોટા આર્યા ભાઈ છે અમારા અને આ બધો જણા બોલતા નહીં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે છે રવિવારનું જો આમાં સીધો ગોળાનું ગયો છે. તો ગાઈસ કાલ છે પોચમ, તો મંદિર ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો કેમ છો ભાઈ, મજામાં ને? મારે પાકીટ ઘરમાં પડ્યું બકા છૂટા તો પણ પૈસા. તો ગાઈસ અમે બબલી બધા હેઠા છે. આજ તો બુધવાર અને શ્રીમદ સાથે નહીં કે શ્રીમદમાં જઈએ છીએ. બનાવ્યો વિડીયોમાં ઘણા સમય પછી અમારા બુનના ઘેર જઈએ છીએ. હમણાં સીઝન હતો આજે જઈએ છીએ અમારા બુનની મુલાકાત કરી. બનાવ્યો વિડીયોમાં અમારા ઘેર ઘેર આવી જઈએ છીએ. જગન જય રે આપણે આવી જઈએ. મહેમાન પણ આવી ગયા છે. વેલા અમે તો બે હે તો વેલો આવી જાવ પણ મોડું છું અમારે. ભરાઈ દીધો સા ગમે અમારું મોડું થયું. ભરાઈ દીધો ને શું કરું બધું મારે હિરન કી સાઈ જાલી હા અમાર ચા ભાભી ની સાઈ ગયો હા ઓ છે જલી વાર ચા ભાભી હા પેલા ગેસ લે બચ્ચા તો ઠીક છે તો બાર બે હારે માં ખાવાનું ઓ પકન જા આ મહેમાન ચાંદ ના આઈ બેહી ગયા છે. ચાન આયા તમે આવો એ ઓય ભાઈ બોલા આચ્યો લા મો માલજે મને ભૈયા નાલજે મો આચી આલજે અને મેસી જા દે તો મન તો મને આયા ઘેર લઈ કે માફ ના હો પાટ તો બૂટ ખાતો વધારે માફ ના આટલા થોડા બસ બસ મુझे पूरी बीजी બે મેલો ચાલો એ લઈ લો એ વિક્રમ જે ઇવન તો આગળ જ રાખત કેલા બેન ઘેર ખાવા બેઠા છે. બોલતા નહીં અમે ઘણા દિવસે ઘણા વર્ષે અમે ભેગી થઈ છીએ. જોવા હશે અમારી બુન બુનના ઘેર આજે આવ્યા છીએ અમે ઘણા સમય અમારે થાય જો અમાર ભાઈ છે બધા મોટા આર્યા ભાઈ છે અમારા અને આ બધો જણા આ ભાઈ તો રોજ અમારા વિડીયોમાં આવું જ છું પણ આ નહીં આવતા. રેહાનું કામ કરો છો? વેલ્ડિંગ નું કામ કરું છું વિસનગર
હા ઓર્ડર હોય ચાલજો. એક વાર તો અમે ઘેર તગડન કરીએ. દુકાનનું નામ શું છે તમારી? રંગોલી. રંગોલી વિસનગર ગન્ના હમન નાકામાં. નાકામાં ગન્ના નાકામાં. આ તો ઘણા દાડો પછી ગુન્ના ઘેર ગયો તો ગુન્ના ઘેર જઈને આવ્યો છે. ઘણા સમય પછી ગયો તો. કેટલો વાર થઈ ગયો મંદાજ? હા શું વાર થઈ ગયો. 500 7 દાંતી આવું 10 12 જેવો થયો. આ સીધા જ લાવવા છે સીધા પાત્ર જાણો હતું ને તાન રહી પાત્યમ ભણવાય ના તો મિલિયન તાન થઈ ગયું પાથે પચવા મળે પલરી ગયો નવું લાવવું છે લઈ ગયા હાલો. પાથે સીધા જેવડો હતું હું જઈતી એવું પાથે છે લાવવાનું નથી 11 નું 12 ને પાછું 11 વર્ષનો થયો. એટલું થયું પાથે છે લાવવાનું હતું 3-4 વર્ષનો હા અને જઈતી પાથે 11 વર્ષનો તો કઈ જો કારીગર તમારા હાથ તો પાછા મહાપ્રસાદ બને છે દશામાનો. આજે 5મો દિવસ થયો એટલે માતાજીને ચૂરનું બનાવવું પડે. શું કેવું બબલું? એટલે મહાપ્રસાદ બને છે. દાડે તમારે શું દશામાં દાડે દશામાં જમાડીએ છીએ તો કના જમવા જમાડે બાબુ મહાપ્રસાદ તૈયાર કર્યો થઈ ગયું તો કમ્પ્લીટ. તો ગઈ જોઈ લો સરસ મજાનો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે આપણો. ઓકે દશામાં જમાડવાનો કારણ કે આજે 5મો દિવસ એટલે જમાડવો પડે. દશામાં મોટું બરાબર પાંચમા દિવસ હો કે રૂમાલ તીમી લે તને ખબર હશે કે આપણે પેલા આજે રહ્યો સ્પેશિયલ ઢોકવા માટે નતા લાયા. પણ મારે જો ચાલુ બ્લોગની ગટી લાગતી કઈ ગાલી દીધા છે ને સારું દોડતું આ ને અસલે કોને એમ જોવું હોય તો કદાચ છે ચાલે ને. ગાલી દીધા